આજથી ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ ચૈત્રી નવરાત્રિનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરાગત અનુસાર વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે પ્રથમ દિવસે માં બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ। વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું છે। હિન્દુ સંસ્કૃતિમાં માતાજીની આરાધનાનું ખૂબ જ મહત્વ હોય છે, ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર ચૈત્રી નવરાત્રિનું પણ ખાસ મહત્વ રહ્યું છે। નવરાત્રિમાં દૈવી શક્તિની આરાધના ખૂબ જ ફળદાયી નીવડે છે અને આ નવરાત્રિમાં લોકો વિધિ વિધાન મુજબ માતાજીની પૂજા અને આરાધના કરી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં પણ શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રિને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ ચૈત્ર નવરાત્રિ મહોત્સવ 2024 શરૂ થયેલો એનો પહેલો જ દિવસ છે। વહેલી સવારે 7:30 વાગે માં બહુચરના મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન વિધિ અત્રેના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી અને માં બહુચરની આરાધના કરવામાં આવી છે। અને આજે પ્રથમ દિવસથી જ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમો જે આયોજન કર્યું છે એનો લાભ લેવા માટે હું અપીલ કરું છું। ચૈત્રી પૂનમ એટલે માં બહુચરનું પ્રાગટ્ય દિવસ છે। આ પૌરાણિક જે મહત્ત્વ છે એ ધ્યાનમાં લેતા વર્ષોથી અહીંયા ભાતીગઢ મેળો ચૈત્રી પૂનમનું આયોજન થતું હોય છે અને આ ચૈત્રી પૂનમમાં 18 થી 20 લાખ માણસો શ્રદ્ધાળુઓ માના દર્શનનો લાભ લેતા હોય છે અને ચૈત્ર સુદ એકમથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે અને